જય ભારત વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 13 પુષ્ઠફળ અને ઘનફળમાં ઉદાહરણો જોવાના છે. ચાલો આપણે પહેલું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 1 આપણને શું કહે છે તે જોઈએ ને દાખલો ગણીએ. રશીદને તેના જન્મદિવસે ભેટ સ્વરૂપે એક ભમરડો મળ્યો. બરાબર, જન્મદિવસ એટલે એની બર્થડે હશે તે દિવસે તેને ભેટ આપી ભમરડો. તે રંગીલો ન હતો. રંગીલો એટલે રંગેલો નહીં હતો. તે પોતાના ક્રેયોન રંગોથી ભમરડાને રંગ કરવા માગતો હતો. આ ભમરડો એક શંકુ ઉપર અર્ધ ગોળા જેવા ભાગથી બનેલો છે. બરાબર, તમને રકમ સાથે આકૃતિ આપેલી જ છે, જોઈ શકો છો. ભમરડાની કુલ ઊંચાઈ 5 સેમી અને અર્ધ ગોળાનો વ્યાસ 3.5 સેમી છે. તો ભમરડાને રંગવાના સંપૂર્ણ ભાગનું કુલ પૃષ્ઠફળ શોધો. રસીદને શું છે, એના બર્થડે પર ગિફ્ટ મળી. બરાબર, ભમરડો, પણ તે રંગેલો નહીં હતો. એટલે એણે શું વિચાર્યું કે મારા જે ક્રેયોન રંગ છે તેનાથી હું આ ભમરડો રંગવા ઈચ્છા ધરાવે છે તે. બરાબર, રંગી કાઢવું એમ. આ ભમરડો એક શંકુ આકારનો છે ને તેના પર અર્ધ ગોલક જેવો ભાગ તેવો ભમરડો છે. ને ભમરડાની કુલ ઊંચાઈ, બરાબર ને, કુલ ઊંચાઈ એટલે આ જે શંકુ છે એના ઉપર પાછો અર્ધ ગોલક છે. બરાબર, એટલે કુલ ઊંચાઈ એટલે અહીંથી આવશે આ જે ભાગ છે એ ભાગ અને આ ભાગ, એટલે આ કુલ ઊંચાઈ. બરાબર, h કુલ ઊંચાઈ આપણે લઈએ. બરાબર, કેટલી? 5 સેમી. કુલ ઊંચાઈ કેટલી? 5 સેમી. બરાબર, હવે એચની લે તો પણ ચાલશે. આપણે કુલ છે એટલે આપણે 5 સેમી એચ લઈ લે, જે કેપિટલ લે સ્મોલ લે ચાલશે. બરાબર, આપણે યોગ્ય લાગે તેમ લેવાનું. 5 સેમી. હવે જોજો, આ જે શંકુ આકારનો ભાગ છે એના ઉપર અર્ધ ગોલક છે. બરાબર, આ એની ઊંચાઈ, શંકુની ઊંચાઈ, આ ત્રાસી ઊંચાઈ L બંને બાજુ. બરાબર, આ ત્રિજ્યા R, ને જે ત્રિજ્યા આની છે તે જ ગોલકની બી થવાની, કારણ કે ગોલક તેના પર છે. બરાબર, તે કેટલી આપેલી છે? 3.5 ભાગ્યા 2 સેમી. બરાબર ને, 3.5 તો વ્યાસ છે, વ્યાસ આપેલો છે ને, અને તેનો વ્યાસ એટલે અડધી આપણે ભાગ્યા 2 કરીએ તે એની ત્રિજ્યા થવાની. તો ભમરડાને રંગ કરવાના સંપૂર્ણ ભાગનું કુલ પૃષ્ઠફળ એટલે આપણે સંપૂર્ણ ભાગનું કુલ પૃષ્ઠફળ શોધવાનું. હવે વિદ્યાર્થી મિત્રો, કુલ પૃષ્ઠફળ એટલે આ સંયોજિત પદાર્થથી આ 2, એટલે તમને ખબર છે સંયોજિત પદાર્થ એટલે શું કે 2નું વક્ર સપાટીનું ક્ષેત્રફળ સરવાળો. બરાબર, ચાલો આપણે અહીંયા લખી શકીએ. પહેલાં આપણે જે આપેલું છે તે લખી દઈએ. અહીં શંકુની ત્રિજ્યા તે જ કોણની થવાની? અર્ધ ગોળાની ત્રિજ્યા R બરાબર 3.5 ભાગ્યા 2 સેમી. બરાબર, વળી શંકુની ઊંચાઈ શોધી. હવે ઊંચાઈ h. ચાલો, શંકુની ઊંચાઈ h શોધી. આટલો જ ભાગ આપણને જોઈએ છે. બરાબર ને, આટલેથી આટલો ભાગ આપણને ઊંચાઈ આટલો જોઈએ, પણ અહીંથી આટલો ભાગ તો આખો ભાગ 5 છે, તો આપણે આટલો ભાગ કાઢી નાખીએ તો આવી જાય. બરાબર, તો આટલો ભાગ કોણ છે? આ ત્રિજ્યા જ થવાની. જોજો, આ જે ભાગ છે અર્ધ ગોલક છે. બરાબર, અર્ધ ગોલકના આ ભાગ ને આ ભાગ, એટલે આ ત્રિજ્યા પણ એની ત્રિજ્યા જ થવાની, એટલે તે પણ કેટલી? આટલો ભાગ 3.5 સેમી. બરાબર, એટલે શંકુની ઊંચાઈ આપણે શોધવું હોય તો આ જે આપણા પર કુલ ઊંચાઈ છે ભમરડાની કુલ ઊંચાઈમાંથી આપણે અર્ધ ગોલકની ઊંચાઈ એટલે ત્રિજ્યા બાદ કરી દઈશું. બરાબર, એટલે આપણે લખીએ શંકુની કુલ ઊંચાઈ h બરાબર આ ભમરડાની. બરાબર, ભમરડાની કુલ ઊંચાઈમાંથી આપણે માઇનસ અર્ધ ગોલકની ઊંચાઈ એટલે કે ત્રિજ્યા બાદ કરવા પડશે.
ત્રિજ્યા, બરાબર. ચાલો, ભમરડાની કુલ ઊંચાઈ 5 ને માઇનસ ત્રિજ્યા 3.5 ભાગ્યા 2 સેમી. ચાલો, 5 દુ 10 માઇનસ 3.5 ભાગ્યા 2, બરાબર. એટલે આપણો 10 અહીંયા રહી ગયા આપણા 10માંથી માઇનસ 3.5 ને ભાગ્યા 2 કરીએ એટલે આપણો આન્સર આવે 3.25 સેમી. કેટલો? 3.25 સેમી. હવે એચ મળી ગયા. હવે શંકુ છે ઓલરેડી એટલે એલ પણ જોઈએ આપણને, બરાબર ને. ચાલો, એચ મળી ગયા આપણને, આર પણ મળી, આર આપી દીધેલા છે, એચ મળી ગયા. હવે આપણને એલ જોઈએ. એલ બરાબર વર્ગમૂળમાં એચ સ્ક્વેર આર સ્ક્વેર, વર્ગમૂળમાં એચ સ્ક્વેર આર સ્ક્વેર. ચાલો, એચ સ્ક્વેર, એચ કેટલા મળ્યા આપણને શંકુના એચ? 3.25નો વર્ગ. આર સ્ક્વેર, આરનો વર્ગ 3.5 ભાગ્યા 2નો વર્ગ, બરાબર. ચાલો, હવે 3.25નો વર્ગ વત્તા 3.5 ભાગ્યા 2 આખાનો વર્ગ તમે કરો એટલે એનો આન્સર આવશે 3.7 સેમી, બરાબર. આશરે આના પહેલાં વર્ગ લખવાનો, આના 3.5 ભાગ્યા 2 કરે એનો વર્ગ ને પછી સરવાળો કરી દેવાનો અને તે વર્ગમૂળમાંથી આપણે બહાર કાઢીએ તો એનો આન્સર આવે 3.7 સેમી, બરાબર. હવે આપણને મળી ગયું. હવે આપણને જે શોધવાનું છે, શું શોધવાનું છે? સંપૂર્ણ ભાગનું કુલ પૃષ્ઠફળ શોધો, બરાબર. તો આપણે ભમરડાનું કુલ પૃષ્ઠફળ, હવે ભમરડાનું કુલ પૃષ્ઠફળ આખો ભાગ, બરાબર. આખો ભાગમાં તો બરાબર આપણે લઈ શકીએ અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, બરાબર. ચાલો, અર્ધગોલક એટલે 2πr², શંકુનું એટલે πr l. ચાલો, 2πr કોમન કાઢ લે, πr કાઉન્સમાં રહી ગયા 2r પ્લસ l. પાઈ આપણને કેટલા કીધેલા છે? 22 સપ્તમાંશ લેવું. ચાલો, આર આવે છે 3.5 ભાગ્યા 2, 2 ગુણ્યા 3.5 ભાગ્યા 2 વત્તા એલ 3.7. ચાલો, આ 2 નીકળી જાય એટલે 11/7, 35 પોઈન્ટ છે એટલે નીચે 10 ઉતારીએ, બરાબર. પણ 2 નીકળી જાય એટલે કાઉન્સમાં રહી ગયા 3.5 વત્તા 3.7, 7 × 5 = 35, બરાબર. ને 5 દુ 10 એટલે 11/2 ગુણ્યા 7 ને 5 12, 3 ને 3 6 ને 1 7, એટલે આ 2નો સરવાળો આવ્યો 7.2, 3.5 વત્તા 3.7, બરાબર. ચાલો, હવે અહીંયા આપણે જો કાઢવું જોઈએ 11/2 72/10, બરાબર. 36 દુ 72 એટલે 11 ગુણ્યા 36, બરાબર. 11 ગુણ્યા 36 કરીએ એટલે 396/10 એટલે 396.6 સેમી સ્ક્વેર, બરાબર. એટલે રસીદે કેટલું ક્ષેત્રફળ વિસ્તારમાં રંગ કરવો પડશે? 39.6 સેમી સ્ક્વેર જેટલું વિસ્તારમાં રંગ કરવો પડશે. ઉદાહરણ 2, આપેલ આકૃતિમાં બતાવેલ એક 100 પીસ એ સમઘન અને અર્ધગોલકનો બનેલો છે, બરાબર. આ જે 100 પીસ છે એ સમઘન અને અર્ધગોલક, એના ઉપર અર્ધગોલક મૂકેલો છે એટલે આખો પીસ સમઘન
વત્તા અર્ધગોલક, બરાબર, બેનો સરવાળો થઈને બનેલો છે. આ 100 પીસનો પાયો સમઘન છે, એનો પાયો સમઘન છે, બરાબર. તેની પ્રત્યેક ધાર 5 સેમી છે. સમઘન એટલે બધી ધાર એને 5 5 5 5, તમે 5 5 5 5 સેમી છે, આ બી 5, આ બી 5, બરાબર. અને 4.2 સેમી વ્યાસવાળો અર્ધગોલક તેની ઉપર બેસેલો છે. વ્યાસ કેટલો? અર્ધગોલક એટલે ત્રિજ્યા કેટલી થવાની? 4.2/2, બરાબર ને. આ વ્યાસ આખો આટલેથી અહીંયા સુધીની ને ત્રિજ્યા અડધી. આ 100 પીસનું કુલ પૃષ્ઠફળ શોધો. તો કુલ પૃષ્ઠફળ એટલે શાનો સરવાળો થાય તે આપણે પહેલાં જોઈ લઈએ. અહીં 100 પીસનું કુલ પૃષ્ઠફળ, જે સમઘન છે એનું કુલ પૃષ્ઠફળ, સમઘનનું કુલ પૃષ્ઠફળ. હવે જોજો, કુલ પૃષ્ઠફળ લીધું પણ એના પર અડધો ગોલક પડેલો છે. તો અડધો ગોલક પડેલો છે તો ઓલરેડી આ ભાગ તો અંદર સમઘનમાં આવી જ ગયો છે, જે ઊંધું બાઉલ્સ પડેલું છે તે, બરાબર ને. બરાબર, આપણો ગોલક ઊંધો મૂક્યો, દડાને કાપીને ઊંધો મોકલો છે તો ઓલરેડી પેલો પાયો તો ઓલરેડી અંદર આવી જ ગયેલો છે. પહેલાં જે જમીન સમઘન, તો આટલું બાદ કરવા પડે. માઇનસ અર્ધ ગોલકના વર્તુળાકાર આધારનું ક્ષેત્રફળ બાદ કરવા પડે, આટલો ભાગ, બરાબર. માઇનસ અર્ધ ગોલકના વર્તુળાકાર આધારનું ક્ષેત્રફળ, બરાબર. પછી અંદર હવે પ્લસ અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ખ્યાલ આવી ગયો? 100 પીસનું કુલ પૃષ્ઠફળ જો આપણે શોધવું હોય તો સમઘનનું કુલ પૃષ્ઠફળ આવી જ જાય, આટલી જમીન બી, પણ તેમાં અર્ધ ગોલક આવી ગયો ઉપર પાછો, એટલે તેટલું કાઢી નાખવા પડશે. એટલે એનો વર્તુળાકાર ભાગ કાઢી નાખવાનો ને વત્તા અર્ધ ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. અને સમીકરણ 1 આપી દઈએ, બરાબર. પણ આપણે પહેલાં સૂત્ર લખી દઈએ. સમઘનનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર આપણું કયું? 6a² માઇનસ અર્ધગોલકનું વર્તુળાકાર એટલે πr² પ્લસ અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr², બરાબર. કોનું? સો ધેર ફોર્સ આવેલો આ ભાગ, સમીકરણ 1. ચાલો હવે આપણે જે શોધવાનું છે શોધી કાઢીએ. પહેલાં સમઘનનું, પહેલાં કયો ભાગ શોધવાનો? સમઘનનું કુલ પૃષ્ઠફળ. સમઘનનું કુલ પૃષ્ઠફળ 6a². ચાલો એ કેટલા આપેલા છે? 5, એટલે 5 ગુણ્યા 5, બરાબર. 6 × 5 = 30 ને 30 ગુણ્યા 5 એટલે 150 સેમી². પહેલું આવી ગયું. હવે વર્તુળાકાર આધારનું ક્ષેત્રફળ એટલે અર્ધ ગોલકના વર્તુળાકાર આધારનું ક્ષેત્રફળ πr², 22/7 r², બરાબર. r² એટલે આપણને વ્યાસ 4.2/2 કરે એટલે ત્રિજ્યા મળી જાય, 4.2/2, બરાબર. ચાલો 22/7 7 ગુણ્યા 6 42 ને પોઈન્ટ મૂકીએ એટલે નીચે 10 ગુણ્યા 2, બરાબર. અને 42/10 ગુણ્યા 2, બરાબર. 7 નીકળી ગયા. 11 દુ 22 ને આ નીકળી જાય એટલે 3 દુ 6, એટલે આપણે 11 ગુણ્યાનો ગુણ્યાકાર 3 દુ 6 ને 4 તારી 12/100, 126 ગુણ્યા 11. આનો ગુણાકાર 1386/100 એટલે 13.86 સેમી², બરાબર. 13.86 આવી ગયા. કોનું? ગોલકના અર્ધ વર્તુળાકાર આધારનું ક્ષેત્રફળ. તે વર્તુળાકાર છે ને. ચાલો હવે આપણે શોધવાનું રહ્યું અર્ધ ગોલકની, આ ભાગ શોધવાનું રહે ને, અર્ધ ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ત્રીજો ભાગ અર્ધ ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ
બરાબર 2πr². 22 સપ્તમાંશ r એટલે 42/10 ગુણ્યા 2. આ તો કેવી રીતના 10 ગુણ્યા 2 ખ્યાલ આવી ગયો ને 4.2 એટલે પોઈન્ટને આપણે અહીંયા મીંડું નીચે ઉતાર્યું 42/10 ગુણ્યા 2. 2 એટલે ત્રિજ્યા ભાગ્યા ચાલો 7×6 = 42 બરાબર. આ 2 જાય ને આ 2 ઉપર નીચે આ 2 કાઢે તો 11 દુ 22 એટલે 11 ગુણ્યા 6 દુ 12 6 ચોક 24 ને 1 25 6 ગુણ્યા 42 કરે એટલે 252/100. ચાલો 252 ગુણ્યા 11 2772 પોઈન્ટ આ 2 મીંડા છે એટલે સેમી². બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઇક્વેશન 1 માં મૂકી દઈએ. બરાબર ને ડાયરેક્ટ આપણે ધારો કે આપણે અહીંયા જોઈ લેજો આમાંથી એક વર્તુળમાંથી આ બીજું વર્તુળ બાદ કરીએ. બરાબર. આ 2 છે ને આ 1 છે તો બાદ કરીએ તો 1 રહી જાય તો 1ની વેલ્યુ અહીંયા મૂકી દે તો પણ ચાલે ને આના આપણે આ વેલ્યુ આપણે નહીં શોધીએ ને ડાયરેક્ટ જ આ એક વેલ્યુ મૂકી દઈએ અંદર તો પણ ચાલશે. ચાલો ઇક્વેશન 1 આપણે સમીકરણ સમીકરણ 1 પરથી આપણે લખી શકીએ કે 100 પીસનું કુલ પૃષ્ઠફળ બરાબર 6a² એટલે 150 ને પેલામાંથી 1 જાય એટલે πr² જ રહેવાનો એટલે એક જ લખી દે 13.86 બરાબર ને -13.86 વત્તા ની ખ્યાલ આવે તો તમે જોજો પ્લસ 27.72 સેમી². હવે આમાંથી આ જાય તો વત્તા થાય 150 આટલા જ આવે 13.86 સેમી² ને બેનો સરવાળો 163.86 સેમી² એટલે કુલ પૃષ્ઠફળ કેટલું આવ્યું 163.86 સેમી² એટલે ખ્યાલ આવી ગયો. કુલ પૃષ્ઠફળ એટલે સમઘનનું કુલ પૃષ્ઠફળ પ્લસ અર્ધ ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પર જે આ ભાગ પડ્યો ને વધારેનો એ માઇનસ કરી નાખવાનું વર્તુળનું ક્ષેત્રફળ. બરાબર એટલે તમને મળી જશે 100 પીસનું કુલ પૃષ્ઠફળ.